હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આની શરૂઆત કરેલી. તો અત્યાર સુધી આપણે શું જોયું આ યુનિટની અંદર? તો કે આપણે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ 17 વર્ષની ઉંમરે બરાબર એક એનજીઓ એટલે પર્યાવરણ એનજીઓ બરાબર પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરે છે. અને એ જે ચેન્નઈની અંદર બરાબર કાચબાને ચાલવાથી શરૂ કરી કાચબાના ઈંડાને અને નાના બચ્ચાને બચાવવા, ઈંડાને સેવવા બરાબર, દરિયા કિનારા અને વિવિધ જળાશયોની સફાઈ કરવી, આ બધું કામ અરુણ અને એની ટીમ છે એ કરે છે. ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી બરાબર વગેરે જગ્યાએ જે કંઈ પણ સાફ સફાઈ કરવાની હોય દરિયા કિનારાની આ કરે છે. વૃક્ષો વાવે છે, શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષણ આપે છે, પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે બરાબર. પછી ઇકો ફ્રેન્ડલી પેપર બેગ બનાવે છે. આ બધું આપણે જોયું હતું. ત્યાર પછી અરુણને અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. જોયું હતું કે ભાઈ વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક ઓફ ધ કોસ્ટ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. એટલે બાળક તરીકે તમને કયા અનુભવે પર્યાવરણની જાગૃતિ લાવવામાં પ્રેરણા આપી, તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી બરાબર. એટલે અરુણ એના આન્સર આપે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કયા પ્રકારની મદદ મળી, અભ્યાસ અને પ્રવૃત્તિના સમય વચ્ચે કોઈ સંઘર્ષ થયો હતો. ત્યાર પછી પ્રશ્ન હતો કે ભાઈ તમારા શાળા અને કોલેજે તમારા રસને, ઇન્ટરેસ્ટને કેવી રીતે આગળ વધાર્યો બરાબર. અને ત્યાર પછી પૂછ્યું હતું કે ભાઈ તમે આજે સારા પગારવાળી નોકરી છોડી ગૂગલ ખાતેની બરાબર અને પૂર્ણ સમય આજે સાહસ પ્રવૃત્તિમાં ફાળવવા તમને કોઈ ખચકાટ અનુભવ્યો હતો, તમારા નિર્ણય પર આવતા પહેલાં તમે કોઈ વિકલ્પ વિશે વિચાર્યું હતું બરાબર. આવા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને પછી એના આન્સર આપે છે, એ આપણે જોયું હતું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ અને હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. શું કહે છે જો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. એટલે લોકો છે એ જળાશયોમાં, વોટર બોડીઝ એટલે જળાશયો બરાબર, કે જળાશયોમાં કેવા પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. કે એકવાર બરાબર તમે આ જળાશયની સફાઈ થઈ ગયા પછી કચરાનો નિકાલ કેવી રીતે કરો છો. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, કચરો છે એનો નિકાલ કેવી રીતે કરો છો વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ, એકવાર આ જળાશયની સફાઈ થઈ ગયા પછી. તો બે પ્રશ્ન પૂછ્યા છે જોવાની અંદર કે લોકો છે કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે જળાશયની અંદર, અને એકવાર જળાશયની સફાઈ થઈ ગયા પછી આ કચરાનો તમે કેવી રીતે નિકાલ કરો છો. તો હવે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ એનો અરુણજી જવાબ આપે છે. જુઓ શું કહે છે કે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર બરાબર, ડાયપરથી માંડી ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, એટલે વોર્ન આઉટ સ્લીપર્સ એટલે ઘસાઈ ગયેલા ચપ્પલો બરાબર. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. બરાબર કે અમને બરાબર આપણા આ જળાશયોમાંથી ડાયપરથી લઈ અને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી બધું જ જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, અને આ ખૂબ ખલેલ પહોંચાડનારું છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે આ જળ છે, પાણી છે અને જળ એ જ જીવન છે બરાબર. એટલે એમ કહે છે કે ધ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બેઝ એટલે પાયો, અને આ પાણી છે એ જ જીવનનો આધાર છે, પાયો છે. પછી આગળ વાત કરે છે કે હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી લઈ શકતા નથી. હાઉ કેન વી નોટ કેર વિથ ધીસ વોટર બોડીઝ. આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી લઈ શકતા નથી. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. શું કહે છે જુઓ
કે આપણે આ કચરાનો ઉપયોગ જમીન દાટવામાં કરીએ છીએ કે જ્યાં લોકોનું ધ્યાન જતું નથી, બરાબર. એક્સપોઝર એટલે લોકોનું ધ્યાન, લેન્ડફિલ એટલે જમીનની અંદર દાટવું, એને કહેવાય લેન્ડફિલ. એટલે આપણે કચરાનો ઉપયોગ છે ને જમીનની અંદર દાટવા માટે કરીએ છીએ કે નો ઓર મિનિમલ એક્સપોઝર, કે જ્યાં લોકોનું છે એ ધ્યાન જતું નથી. પછી આગળ વાત કરીએ છીએ કે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. શું કહે છે કે અમે ખાતરી આપીએ છીએ. શેની ખાતરી આપીએ? એન્શ્યોર એટલે ખાતરી આપી, બરાબર. શેની ખાતરી આપે? તો કે અમે તળાવના જે વિસ્તાર છે અથવા તો જે પાણી ભરેલી જગ્યા છે, વોટર હોલ્ડિંગ એટલે પાણી ભરેલી જગ્યા, તળાવનો જે વિસ્તાર છે, લેક એરિયા એટલે તળાવનો જે વિસ્તાર છે, અને વોટર હોલ્ડિંગ એટલે પાણી ભરેલી જગ્યા છે, ત્યાં કચરાને મુક્ત કરવાની, ફ્રી ફ્રોમ ગાર્બેજ એટલે કે કચરાને મુક્ત કરવાની ખાતરી આપીએ છીએ કે જેથી કરીને પક્ષીઓ શોધે, એટલે કે જેથી કરીને પક્ષીઓ છે, ડેટકા છે અને સ્નેક્સ એટલે કે સાપ છે એ ત્યાં શાંતિથી રહી શકે. પછી આગળ વાત કરે છે તો આ એનો જવાબ આપ્યો અરુણ કૃષ્ણમૂર્તિએ. પછી આગળ વાત કરે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ લેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? શું કહે છે કે મોટા જળાશયોની સફાઈ કરતાં, બરાબર, મોટા સરોવરની સફાઈ કરતાં કેટલા દિવસ લાગે છે? જો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, કે મોટા સરોવરની સફાઈ કરતાં કેટલા દિવસ લાગે છે? અને બીજું પૂછે છે કે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, કે તમે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ એટલે સાધનો, કોઈ ખાસ પ્રકારના સાધનો છે, બરાબર, એનો ઉપયોગ કરો છો શેના માટે? તો કે ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, સફાઈ અને સુરક્ષા માટે તમે કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? તો આ બે પ્રશ્ન પૂછ્યા કે એક તો મોટા સરોવર છે, જળાશયની સફાઈ કરતાં કેટલો દિવસ લાગે, અને બીજું કે તમે કોઈ ખાસ પ્રકાર જે સફાઈ અને સુરક્ષા માટે એટલે કે સલામતી માટે કોઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? અરુણ એનો જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કે એ સરોવરના કદ અને ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાની માત્રા ઉપર આધાર રાખે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એ છે એ કચરાની સરોવરના કદ અને કચરાની માત્રા ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટ ક્લીન અ લેક. શું કહે છે? સરોવરની સંપૂર્ણ સફાઈ કરતાં, બરાબર, સરોવરની સંપૂર્ણ સફાઈ કરતાં 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે સંપૂર્ણપણે. જો કમ્પ્લીટલી ક્લીન લેક એટલે સરોવરને સંપૂર્ણપણે સાફ કરતાં 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે, બરાબર, જેનું કદ અને જેટલો એનો કચરો, આ રીતે. એટલે પછી કહે છે કે વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, કે અમારા જે સાધનો છે, રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો તો કોદાળી, એટલે એમ કહે છે કે અમે જે દાંતી અને પાવડા જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ ગિયર એટલે રક્ષણાત્મક સાધનો, કે તમે કેવા પ્રકારના રક્ષણાત્મક સાધનનો ઉપયોગ કરો છો? અને પછી આગળ પૂછે છે એમાં જ કે કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે ટૂંકમાં સફાઈની પદ્ધતિ છે એ વર્ણવી શકશો, એનું વર્ણન કરી શકશો? એવું પૂછે છે. એટલે અરુણ એનો જવાબ આપે છે કે વી વર નોઝ માસ્ક, કે અમે માસ્ક પહેરીએ છીએ, બરાબર, નોઝ માસ્ક, અમે માસ્ક પહેરીએ છીએ. પછી સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. શું કહે છે? માસ્ક લગાવે છે, તેમજ સેનેટરી ગ્લોવ્સ એટલે સેનેટરી હાથ મોજા પહેરીએ છીએ, અને કેરી રેક્સ દાંતી અને પાવડો તો કોદાળી લઈને જઈએ છીએ કે વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ,
કે પછી અમે કચરો ઉપાડીએ છીએ એના દ્વારા એને ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ, અને જે કચરાની ટોપલી હોય છે એમાં ઠાલવીએ છીએ, બરાબર, ઠાલવીએ છીએ. વિચ વી ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે કચરાના ટ્રક દ્વારા લાવવામાં આવેલી હોય છે, એમ કે છે, બરાબર. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે કચરાના ટ્રક દ્વારા લાવવામાં આવેલી હોય છે, એમાં અમે કચરો ઠાલવીએ છીએ અને દાંતી અને પાવડા જેવા સાધનનો ઉપયોગ કરીએ છીએ. માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, બરાબર. ડમ્પ એટલે કચરો નાખવો. ત્યાર પછી આગળ વાત કરે છે કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. શું કહે છે જુઓ, કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ. અર્થ મૂવર્સ એટલે માટીને ઉપર નીચે કરવી, ફેરવવી, એને અર્થ મૂવર્સ કહેવાય, બરાબર. પછી બીજું કે છે એનું પોકલેન, બરાબર. પોકલેન એક જે શેવાળ જેને આપણે કહીએ છીએ પોકલેન. ટુ ડિસિલ્ટ એટલે દૂર કરવું, બરાબર. વીડ્સ એટલે નકામા છોડ, શ્રબ્સ અને નાના છોડવાઓ. વીડ્સ એટલે નકામા છોડવા અને શ્રબ્સ અને નાના છોડવા. એટલે એમ કહે છે કે જે નકામા ફૂલ છોડ છે કે પછી કે જે નુકસાન કરતા છે, નાના છોડવાઓ છે, ફૂલ, બરાબર, નકામા છોડ છે, ફૂલ છોડ છે, કે ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે, એને સાફ કરવા, બરાબર, તેને સાફ કરવા. પછી અર્થ મૂવર્સ, માટી અને પોકલેન જે શેવાળ છે, બરાબર, એ દૂર કરવા માટે, માટી અને જે શેવાળ છે, પોકલેન છે, દૂર કરવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. જો ભારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. શું કહે છે કે તમારા મતે, યોર ઓપિનિયન તમારા મતે અથવા તમારા અભિપ્રાય મુજબ બાળકો અને જે યુવાનો છે એ પર્યાવરણ માટે શું કરી શકે, બરાબર. ડુ ફોર ધ એન્વાયરમેન્ટ એટલે એ પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણના રક્ષણ કરવા બાબતમાં, બરાબર. ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના રક્ષણની બાબતમાં, રક્ષણ કરવા માટે આપણા બધા માટે, બરાબર, બાય ઓલ ઓફ અસ એટલે કે આપણા બધા માટે નાની શરૂઆત શું હોઈ શકે. વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ એટલે નાનકડી શરૂઆત શું હોઈ શકે આપણા બધા માટે. એટલે અરુણ જવાબ આપે છે. 2 પ્રશ્ન પૂછ્યા, બરાબર. પહેલો પ્રશ્ન પૂછ્યો કે બાળકો તમારા મતે, બરાબર, બાળકો અને યુવાનો છે એ પર્યાવરણ માટે શું કરી શકે, અને પર્યાવરણનું રક્ષણ કરવા સંદર્ભે એ બાબતે આપણા બધાની નાનકડી શરૂઆત શું હોઈ શકે. 2 પ્રશ્ન છે, તો અરુણ એના આન્સર આપે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. કે સૌપ્રથમ તો આપણે આપણા ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ, બરાબર, એ ફેંકવાનું બંધ કરવું જોઈએ. સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌપ્રથમ તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. બીજું વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, અને જે આપણે કચરો જે ઉત્પન્ન કરીએ છીએ ને એની માત્રા ઘટાડવી જોઈએ, બરાબર. રિડ્યુસ એટલે ઘટાડવું. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ એટલે ઉત્પન્ન કરવું, કે આપણે જે લાર્જ માત્રામાં, વિશાળ માત્રામાં જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ને એની માત્રા છે ઘટાડવી જોઈએ. સ્ટ્રો, બરાબર, સ્ટ્રો ભૂંગળી આવે ને પ્લાસ્ટિકની, સ્ટ્રો એની વાત છે. ટિશ્યુ પેપર્સ. પછી રેપર્સ એટલે રંગીન કાગળો, જે ચોકલેટ બિસ્કિટના કાગળી આવે ને એને કહેવાય રેપર્સ. પછી બેટરીઝ, બરાબર. જંક ફૂડ વાત કરી છે એની વાત કરી છે આપણે. ઓલ ધીસ આ બધાનો અંત છે ને, એન્ડ અપ એટલે અંત છે ને, ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હાઉસ, કે આ બધા છે ને જે સ્ટ્રો છે, ટીસ્યુ છે, રેપર્સ છે, બેટરી છે, ફાસ્ટ ફૂડ છે, આ બધાનો અંત છે ને એ સરોવરમાં આવે છે, અને ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધું છે ને આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. શું કહે છે, જો આપણા ઘરમાંથી જે કચરો આવે છે ને એની માત્રા ઘટાડીએ, બરાબર, અને આ બધો કચરો છે ને એ સલામતીપૂર્વક, ઓલ ગાર્બેજ સેફલી એટલે સલામતીપૂર્વક છે ને ડિસ્પોઝ એટલે નિકાલ કરીએ. ક્યાં?
બરાબર, અને આપણા ઘરમાંથી જે કચરો ઉત્પન્ન થાય એની માત્રા ઘટાડીએ અને આ કચરો છે એનો સલામતી બરાબર પૂર્વક નિકાલ લાવશું તો ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ, તો એક મોટું કાર્ય ગણાશે. બરાબર, અને એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, અને અમારી સાથે પર્યાવરણને મદદ કરવા માટે, બરાબર, હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને મદદ કરવા માટે અમારી સાથે દરેક વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અમે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણને મદદ કરવા માટે અમારી સાથે જોડાવા માટે દરેક વિદ્યાર્થીને સ્વયંસેવક તરીકે, વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે અમે આમંત્રણ આપીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ. બરાબર, કોઝ એટલે ખાતર માટે, ફોર એન એન્વાયરમેન્ટ કોઝ એટલે પર્યાવરણને ખાતર, પર્યાવરણને માટે સ્કૂલે જતા જે બાળકો છે એને અઠવાડિયાના કેટલા કલાકો ફાળવવાની જરૂર છે. જેમ કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નિયર ટુ ડિવોટ, ડિવોટ એટલે સમર્પિત કરવું, આપવું, ફાળવવું. બરાબર, કે જે શાળાએ જતા બાળકો છે એને પર્યાવરણ માટે અઠવાડિયાના કેટલા કલાકો ફાળવવાની જરૂર છે. જેમાં લખ્યું છે કે સે અ વીક, અઠવાડિયામાં કેટલા કલાકો ફાળવવાની જરૂર છે. એટલે અરુણ આનો જવાબ આપે છે કે 4 hours અ વીકેન્ડ, ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. એટલે એમ કહે છે કે અઠવાડિયાના અંતે 4 કલાક, બરાબર, 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના અંતે 4 કલાક, 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. કે આ જે નાનકડી શરૂઆત છે ને એ પાછળની મોટી પ્રવૃત્તિ કરતાં વધારે છે. બરાબર, એટલે કે આ નાની શરૂઆત છે એ પાછળની મોટી પ્રવૃત્તિ કરતાં વધુ છે. ધી સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. બરાબર, એટલે મોટી શરૂઆત છે, મોટી પ્રવૃત્તિ કરવી પછીથી એના કરતાં નાનકડી શરૂઆત છે એ વધારે સારું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે છેલ્લો, શું કહે છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે ભાઈચારો. બરાબર, કે વિદ્યાર્થીઓ અને શાળાઓ, સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ એટલે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી જે ભાઈચારાની જે પ્રવૃત્તિ છે એમાં કેવી રીતે જોડાઈ શકે, કેવી રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું કહે, તમારું જે કાર્ય છે, બરાબર, યોર વર્ક, તમારું જે કાર્ય છે એનો પરિચય આપવા માટે શું તમારી પાસે કોઈ રૂપરેખા છે, કોઈ પ્રોગ્રામ છે, એવું છે કે ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમારો કાર્યનો જે પરિચય, ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપો, કે તમારો કાર્યનો પરિચય આપવા માટે કોઈ પ્રોગ્રામ છે, કોઈ રૂપરેખા એવું છે તો પૂછે છે. અને 2 પ્રશ્ન પૂછ્યા કે વિદ્યાર્થીઓ અને શાળાઓ છે તમારી આ ભાઈચારાની પ્રવૃત્તિમાં કેવી રીતે જોડાઈ શકે, અને તમારો કાર્યનો પરિચય આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ છે એ છે, કોઈ કાર્ય રૂપરેખા એવું તૈયાર કરેલું છે, પૂછે છે. અને જવાબ આપે છે યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપ્સ એટલે સભ્યપદ, સદસ્યતા જેને કહીએ આપણે, કે હા અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ફેલોશિપ એટલે કે સભ્યપદ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. કે અમારા જે પ્રોગ્રામ છે, કાર્યક્રમો છે એ જોવે છે, કોણ જોવે છે, બરાબર, તો કે યંગ એનિમલ લવર્સ, જે યુવા પ્રાણી પ્રેમીઓ છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવા વન્યજીવનના જે ફોટોગ્રાફર છે, ફિલ્મ મેકર્સ, ફિલ્મ બનાવનારાઓ, થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના જે કલાકારો છે, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, અને જે વૈજ્ઞાનિક સંશોધકો છે, આ બધા છે એ અમારા કાર્યક્રમમાં રસ ધરાવે છે અને અમારા પ્રોગ્રામ છે એ જોવે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. શું કહે છે કે અમે તેમને આ વિસ્તારોમાં તાલીમ
આપીએ છીએ. જેમ કે છે વી ગીવ ધેમ ટ્રેનિંગ એટલે તાલીમ આપી ઇન ધીસ એરિયા, એટલે કે અમે એને આ વિસ્તારોમાં તાલીમ આપીએ છીએ અને ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, અને અમારા કાર્યમાં તેમને વ્યસ્ત, બરાબર, અને અમારા કાર્યમાં તેમને વ્યસ્ત રાખીએ છીએ. એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર, અમારું જે બધું કાર્ય છે એમાં એને સક્રિયપણે ઇન્વોલ્વ કરીએ છીએ, પાર્ટિસિપેટ કરીએ છીએ. અને પછી આગળ કહે છે કે અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને અમારો સૌથી જે નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણે છે. અવર યંગેસ્ટ વોલેન્ટિયર સ્વયંસેવક, કે અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણે છે. ઓકે, તો અહીંયા જે આ યુનિટ છે એનું ટ્રાન્સલેશન આપણે પૂરું થાય છે. જે યુનિટ 3 હતું આપણું, એના ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અહીંયા આ યુનિટ છે એનું ટ્રાન્સલેશન પૂરું થયું. હવે જે યુનિટમાંથી બ્લેન્ક પૂછાય છે તમને, બરાબર, શોર્ટ નોટ પૂછાય છે, ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર. તો હવે આપણે એની પ્રેક્ટિસ કરશું. તમને અહીંયા જોવા મળે છે ક્વેશ્ચન આન્સર છે, તમને આપીશ કયા કયા પ્રશ્નો તમારે લખવાના છે, અને આ શોર્ટ નોટ દેખાય છે. જો એક્સરસાઇઝ નંબર C5, બરાબર, તમારી ટેક્સ્ટ બુકની અંદર C5 નંબર 34 નંબરના પેજ ઉપર 34 નંબરના પેજ ઉપર C5 નામની એક્સરસાઇઝ છે. એમાં 2 શોર્ટ નોટ આપેલી છે. જો અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, અને બીજું છે અરુણ્સ NGO EFI. તો તમારે આની અંદર આ જે પહેલી શોર્ટ નોટ છે ને એ એક જ લખવાની છે, બરાબર, 2 શોર્ટ નોટ લખવાની નથી, બરાબર. પહેલી એક અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, આ શોર્ટ નોટ લખવાની છે. પછી તમને એમાંથી બીજી પૂછાય તો પણ તમે આ લખી શકો છો, બરાબર. માનો કે અરુણ NGO પૂછાય તો આમાં જે એમાંથી અમુક વસ્તુ આમાં આવી જ જાય છે, એટલે એ પણ તમે લખી શકશો. તો અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, આ એક શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે, બરાબર. ત્યાર પછી ટ્રુ ફોલ્સ ને બધું પૂછાય છે. આ હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એની પ્રેક્ટિસ કરશું, બરાબર. કારણ કે અત્યારે 2-3 મિનિટ છે, તો આપણે જોઈ લઈએ કે અહીંયા જે ટ્રુ ફોલ્સની જેમ આપણને MCQ આપ્યા છે, તો આ જોઈ લઈએ શું કહે છે. જો કે અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર, શું શીખો તો એના શિક્ષકો પાસેથી. તમને આ કહી દો, આમાં જો MCQ તો અત્યારે પૂછાતા નથી, નીકળી ગયા છે. તો એમાં જવાબ આવે એ કે નેવર સ્ટોપ લર્નિંગ, બરાબર. તો એ જે છે તમારે લખી લો. તમને એમ પૂછે કે અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર નેવર ટુ સ્ટોપ લર્નિંગ, તો ટ્રુ કે ફોલ્સ, તો આપણને ખબર પડી જોઈએ કે એમાં ટ્રુ જવાબ આવે. આ રીતે પણ પૂછી શકે. પછી વોટ ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ મીન્સ, તો એમાં શું આવે તો કે ઓલ લિવિંગ, બી જવાબ આવશે એમાં, કે ઓલ લિવિંગ બીંગ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. તો આ પૂછી શકે. અથવા તો આની જગ્યાએ લાઈફ મીન્સ વેજીટેરિયન ગ્રોસ વિથ હેલ્પ ઓફ વોટર, એવું પૂછી નાખે તો આપણને ખબર પડે કે આમાં ડી જવાબ આવતો નથી. ટ્રુ ફોલ્સમાં આ રીતે પૂછી શકે, ફેરવીને પૂછવું હોય તો પહેલામાં જવાબ આવશે એ, બીજામાં બી, ત્યાર પછી ત્રીજું છે ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ. શું આવશે વિચારો એમાં? શું આન્સર આવશે એમાં? તો કે એમાં જવાબ આવશે બી. એમાં પણ કે ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો આ ત્રીજામાં જવાબ આવશે બી, બરાબર. તો તમને આમાંથી એવું પૂછે કે ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ, અને આમાંથી કોઈ પણ ઓપ્શન છે એની સાથે પાછળ જોડી દઈએ કે ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ, તો આપણને ખબર પડે કે એ ખોટું. સાચો જવાબ આવે ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અને એવી રીતે ચોથું છે કે માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર ઇટ મીન્સ, તો એનો જવાબ શું આવશે તો કે એમાં પણ આવશે બી, કે દેર આર લોટ્સ ઓફ બિગ ટ્રીઝ પ્લાન્ટ્સ એન્ડ ગ્રીનરી અરાઉન્ડ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, તો એમાં બી જવાબ આવશે. તો આ રીતે તમારે અને આ આન્સર છે એ લખી શકો, બરાબર. અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર છે, તો ક્વેશ્ચન આન્સર તમારે પેરેગ્રાફ ઉપરથી લખવાના પૂછાય છે, તો એને પ્રેક્ટિસ માટે તમને મટીરિયલ્સ મોકલીશ. તો અહીંયા અત્યારે તમારે પહેલી જે શોર્ટ નોટ છે એ લખી લેવાની છે, અને ટ્રુ ફોલ્સ ને બધું છે એ તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજાવવામાં આવશે. જે બ્લેન્ક પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે, આ બધાની આપણે પ્રેક્ટિસ કરશું.
ઓકે, તો અહીંયા આપણું જે ત્રીજું યુનિટ છે એ પૂરું થઈ જાય અને બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર.